સરવૈયા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ગુજરાત રાજ્ય આજે શિહોરની અંદર શિહોરની જનતાની આરોગ્યની સુવિધા માટે સરકારી હોસ્પિટલનું બાંધકામ ગુજરાત સરકારે મંજૂર કરવામાં આવ્યું. ખૂબ ખૂબ અભિનંદન. કેટલા વર્ષોથી જૂની હોસ્પિટલ હતી તે નવી હોસ્પિટલનું ટેન્ડરાઇઝ કરીને એક એજન્સીને કામ આપવામાં આવ્યું. પરંતુ આ અગાઉ 2 મહિના અગાઉ મેં જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી, સુપ્રિન્ટેન્ડન્ટ શિહોર આરોગ્ય અધિકારી શ્રી અને જિલ્લા કલેક્ટર શ્રી, કમિશનર શ્રી આરોગ્ય વિભાગ આ બધાને પત્ર લખીને એક રજૂઆત કરી હતી. આ જે હોસ્પિટલનું કામ હાલે છે એમાં જે મટીરિયલ છે એ બોગસ વાપરવામાં આવે છે. બ્લોક જે છે બ્લોક એકદમ ખરાબ છે, લોખંડ હલકી કક્ષાનો વાપરવામાં આવે છે અને જે રેતીને જે હોય એને ટેસ્ટિંગ કરવામાં આવે. અને શિહોરની જનતા માટે કરોડો રૂપિયામાં તમે ખરેખર સરકાર કરોડો રૂપિયા ફાળવે છે લોકોની આરોગ્યની સુવિધા માટે. એ 10 વર્ષમાં જ હોસ્પિટલ પડી જાય તો શું કરો તમે? કેટલી કચેરી એવી છે કચેરી નવી બન્યા પછી 5 વર્ષની અંદર પડી જતી હોય છે. એટલે એનું કામ જે છે એ નક્કર કરવામાં આવે. અને અધિકારીઓ અત્યારે મેં જ્યારે આના પાયા ખોદાણા ત્યારે રજૂઆત કરી હતી, પરંતુ કોઈ એજન્સીમાં પગલાં ભરવામાં આવ્યા નથી. આ બાબતે હજી પણ હું સોમવારે કલેક્ટરને મળવાનો છું અને આ બાબતે રજૂઆત કરવાનો છું. ખરેખર બ્લોક ખરાબ વાપરવામાં આવે છે, છતાં પણ એની કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી?